નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું મંદિર વિશ્વવિખ્યાત છે. માં અંબાનું આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. તો માં જગતજનની અંબાના પ્રતિ કરોડો લોકોની આસ્થા સંકળાયેલી છે, જેને લઈને દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દ્વારે આવી માતાજીના ચરણોમાં શીશ નમાવે છે. અનેક ભક્તો માતાજી પ્રત્યે આસ્થાને લઈ પોતાની માનતાઓ પણ માનતા હોય છે, જે પૂર્ણ કરવા માટે ભક્તો દંડવત અને ચાલતા પણ સેંકડો કિલોમીટરથી માતાજીના દર્શનાર્થે આવી માનતા પૂર્ણ કરે છે. હાલમાં એવો જ એક માઈ ભક્ત પોતાના કામથી દોડ લગાવી માં અંબાના ધામે પહોંચ્યો હતો. તમે ઘણા લોકોની ભક્તિ જોઈ હશે, પણ આ ભક્તિ કંઈક અલગ રીતની છે, જેમાં 50 કિલોમીટર દોડીને એક યુવાને અંબાજી માતાની માનતા પૂર્ણ કરી છે. મોટેડા ગામના યુવાને દોડીને માતાજીની માનતા પૂર્ણ કરી છે. વડગામ તાલુકાના ઝલોત્રા પાસેના મોટેડા ગામના યુવાને અંબાજીની માનતા પૂર્ણ કરી છે. ધાર્મિક પ્રજાપતિ દેશ સેવા માટે ભારતીય ફોજમાં અગ્નિવીર તરીકે જોડાયા છે. ધાર્મિક પ્રજાપતિ માં અંબાના પરમ ભક્ત છે અને ભારતીય સેનામાં નોકરી મળે તો અંબાજી દોડીને માતાજીના દર્શન કરવાની માનતા રાખી હતી. ત્યારે નોકરી મળતા મોટેડાથી આ યુવાન અંબાજી દોડતા આવ્યા હતા. અંદાજે 50 કિલોમીટરનું અંતર 5 કલાકમાં દોડીને માતાજીના દર્શન કરી માનતા પૂર્ણ કરી હતી.